નમસ્કાર મંડળી. ગુજર રંધત મેં તમારું સ્વાગત છે. રોજ રાત્રે શું રાંધવાનું આ પ્રત્યેક બાઈને પડનારો પ્રશ્ન છે. પ્રત્યેક બાઈ જ શું પણ એવા બેચલર પોર્યા કે જેને રૂપે રોજ રાંધવું પડે તેની કરતા સુદ્धा એક મોટો ગહન પ્રશ્ન છે. કાયમ आपण ચોખાની ખીચડી તો બનાવच છે પણ તે ચોખાની ખીચડી ખાઈને જે બોર થઈ ગયા હશે તો આજ आपण બનાવશું છોળ્યાની ખીચડી. છોળ્યાની ખીચડી હેલ્ધી તો છે જ પણ તેટલી જ ટેस्टी सुद्धा लागे છે. चलो तो भाई आज आपण बनावશું एकदम झटपट टेस्टी અને हेल्दी છોળ્યાની ખીચડી. છોળ્યાની ખીચડી બનાવવા કરતા हुई या बट्टा साहित्य काढी लयला आहे. तिना मी लयले 1 कप छोड्या लयला आहे. अर्धो कप मगनी डाळ लयली आहे. एक कांदो लयलो आहे. मूठभर हिरवा वाटाणा लयला आहे. 8 तो 10 कढीपत्ता पाना लयला आहे. 7-8 लसूण पाकळ, मूठभर शिंगोदाणा लयला आहे आणि एक टमाटो लयली आणि एक बटाटू आहे जे सुद्धा मोळीने पाणी में खिदळली. या हुए कढ़ाई गरम कर लयली है और गरम कढ़ाई में अपन छोड़ा नाखी देसु और गैस अपने मध्यम करानो है और मध्यम गैस पे अपने छोड़ा शेकी लेवाना है. या हुए 3 कप पानी गरम कर लेली है. छोड्या આપણે થોડુંસો કલર બદલાવત અને તેનો થોડોસો વાસ આવત ત્યાં સુધી આપણે છોડ્યાને શેકી લેવાનું. बारीक गॅस पे छोड्या शेक्या तो तीन टेस्ट खूप मस्त लागे છે. आपण आवडा या खिचड़ी बनाई लेसु तिनी करता या हुए कुकर ले लो. कुकर में तेल ले लेनी. तेल गरम થઈ કે આપણે अर्धो चमची राई નાખવાની है. राई अपनी फुली के पै आपने अर्धो चमचो जीरू लेवानी है. जीराने सुद्धा मस्त फुला देसु आपण. कढीपत्तो નાખી લેસુ. લસણને પાકળ નાખી લીધો. શિંગોદાણા અને हावडा एडने मस्तपैकी सताळले लेसु. शिंगोदाणा थोडासा तळावच आणि लसण सुद्धा थोडुसं कलर बदलावं त्या સુધી આપણે એને સતળાઈ લેવાની. एक નાનકડો ચમચો હિંગ લેવાની આપણે. ખીચડી में હિંગનો ટેસ્ટ खूप मस्त આવે છે. कांदो નાખી લેશું आपण आवडा. कांद्याने सुद्धा आपण थोडंसं मऊतात त्या સુધી સતળાઈ લેશું. टमाटो નાખી લેવી આપણે. टमाटो નાખી કે आपण लगेच મીઠું નાખી લેશું. મીઠું નાખવાથી આપણે જે ટમાટું છે તે થોડુંસું જલ્દી મऊ થઈ જાય છે. आवडा हिरवा बटाटा નાખી લેला आहे અને બટાટા आहे તે પાણીમાંથી કાઢીને નાખી લેશું. आवडा बटाटू हिरवा वटाणा आहे તેને વ્યવસ્થિત મસ્તપૈકી 1-8 મિનિટ સુધી સતળાઈ લેશું. મસાલો આપણો તૈયાર થઈ ગયેલો છે. आवडा आपण तिनामे बट्टा मसाला નાખી લેશું. तिनामे आपण मसाला डबा म्हणजे चमची आहे ते चमची भरीने आपण बट्टा मसाला નાખી લેશું. 1 चमचो हळद લઈલી आहे. 2 चमचा धना पावडर आणि 3 चमचा આપણે समार લઈલો છે. आवडा आहे बट्टू अर्धो मिनिट સુધી આપણે बारीक गॅस पे मस्तपैकी સતળાઈ લેવાની છે. બટ્ટે ભાજો અને મસાલા में कोट થઈ જવું જોઈએ. તમે દેખી શકો કે આપણો જે મસાલો તે કેટલો મસ્ત તૈયાર થઈ ગયેલો છે. आवडा आपण जे डाळ લઈલી હતી अर्धो कप मगनी डाळ તે નાખીને થોડુંસું મિક્સ કરી લેશું. અને लगेच આપણે आवडा છોડા નાખી લેવાના. 1 कप છોડા લઈલા है. છોડાને સુદ્धा आपण 1 मिनिट સુધી तेल में मस्तपैकी शेकी लेશું. आपण या 1 कप छोड्या लयला आहे. अर्धो कप डाळ लयली आहे. तिनी करता 3 कप गरम पाणी आपण या નાખી લેશું. 3 कप पाणी एकदम बरोबर થાય पण कोणा छोड्या जाड्या रेत कोणा बारीक रेत ते पद्धती सुद्धा આપણે पाणी कमी जास्त લાગી શકે પણ 3 कप તો લાગશે જ. ઉચ્ચતી વય हुए अर्धो कप पाणी નાખેલું હતું. टोटल 3.5 कप पाणी वापरलेलं हुए. आवडा એને गदका देશું. खिचड़ी आपने या गदकी रही कतमर નાખી લેવી है. मिक्स कर देશું.
અડધો કપ એડ કરેલું એ म्हणजे 1 કપ છોડ્યા અડધો કપ डाळ बसे तर तिनकरा 3.5 कप पाणी या वापरेલું आहे અને છોડ્યાની ખીચડી થોડીશી મऊ રહે તો સારી લાગે છે કારણ 5 મિનિટ પણ તેવી ખીચડી રહી ગઈ તો તે લગેજ ભરભરી થઈ જાય. પાવડા आपण કુકરનું ઢાંકણું લગાડીને 2 થી 3 સીટી आपण કરી લેશું. 2 થી 3 शिट्टे થવાનંતરથી આપણે ગેસની જે વાફ કુકરની જે વાફ आहे તે लगेच न काढता 5 मिनिटं तिने तीच थंड થવા દેવાનું आहे. नंतर તે आपण કુકરનું ઢાંકણું ઉગાડી લેશું અને આપણી આ ખીચડી તૈયાર થઈ जाएगी. ક્યારે પણ ખીચડીનું જે કુકર आहे તેની વાફ આપણને સ્વતઃ નહીં કાઢવાની ઠંડુ થવા દેવાનું તેને થોડુંસું 5 મિનિટ ત્યારે જ આપણી ખીચડી એકદમ મસ્ત બને છે. खिचड़ी अपनी तैयार થઈ ગયેલી છે. હવે आपण છોડેલી ખીચડી સર્વ કરી લેશું. ખીચડી पे ઉચ્ચાથી થોડીશી બારીક કતમર લાગશું અને શિંગોદાણાનું તેલ નાખશું. ખીચડી જોડે ખાવાનું કરતા જર કઢી હશે તો ખૂબ મસ્ત. છોડ્યાની ખીચડી અને કઢીનું કોમ્બિનેશન એક નંબર લાગે છે અને જોડે પાપડ શેકી લેવો જોઈએ. હું या છોડ્યાની ખીચડી બનાવવાનું કરતા મેજરિંગનો જે કપ આવે 250 ml નો જે કપ આવે તે કપનું પ્રમાણ લઈ લઈએ. તમારા ઘરમાં જે પણ વાટકી હશે તે વાટકીનું પ્રમાણ લઈને તમે આ પદ્ધતિ ખીચડી બનાવી શકો છો. રેસીપી ગમી હશે તો રેસીપીને લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હશે તો જલ્દી સબસ્ક્રાઇબ કરો. અને એવા જ આપના પારંપરિક પદાર્થ દેખાણ કરતા ગુજર રંધકને સબસ્ક્રાઇબ કરો. ચોપાન ખીચડીની રેસીપી ઓલરેडी अपना चैनल पे अपलोड થઈ ગયેલી है. वीडियो देखना बाकी बचे तो लिंक डिस्क्रिप्शन बॉक्स में दूँ नक्की चेक करो. धन्यवाद.